નમસ્કાર મિત્રો. તમારામાંથી ઘણા ઉમેદવારો TATHSની ફાઇનલ આન્સર કી અને ફાઇનલ રિઝલ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા હશો. હાલમાં GSB તરફથી ફાઇનલ આન્સર કી અને રિઝલ્ટ અંગે વેબસાઇટ પર કોઈ સત્તાવાર અપડેટ જાહેર કરવામાં આવી નથી. પરંતુ કેટલાક વિશ્વસનીય સ્ત્રોતો અને અખબારી અહેવાલો મુજબ રિઝલ્ટ અને ફાઇનલ આન્સર કી ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. મળતી માહિતી અનુસાર બોર્ડ દ્વારા ફાઇનલ આન્સર કી અને રિઝલ્ટ સંબંધિત મોટાભાગની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. હાલમાં બોર્ડની કેટલીક મહત્વપૂર્ણ બેઠકો ચાલી રહી છે, જેમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. જેમ તમને ખબર છે, TATHS પરીક્ષામાં કેટલાક પ્રશ્નો અંગે ઉમેદવારો દ્વારા પુરાવા સાથે વાંધા અને ક્વેરી સબમિટ કરવામાં આવી હતી. માહિતી મુજબ બોર્ડને 3000થી વધુ ક્વેરી પ્રાપ્ત થઈ છે, જે વિવિધ વિષયોના પ્રશ્નો સાથે સંબંધિત છે. હવે બોર્ડ એ નક્કી કરી રહ્યું છે કે જે પ્રશ્નોમાં ભૂલો જોવા મળી છે તેમાં શું નિર્ણય લેવો. પ્રશ્નોને ડ્રોપ કરવા, ગ્રેસ માર્ક્સ આપવા અથવા અન્ય કોઈ યોગ્ય નિર્ણય લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમ જ આ અંતિમ નિર્ણય લેવાશે તેમ ફાઇનલ આન્સર કી અને ફાઇનલ રિઝલ્ટ બંને જાહેર કરી દેવામાં આવશે. સાથે જ TATHS મેન્સ પરીક્ષાની તારીખ પણ એ જ નોટિફિકેશનમાં જાહેર થવાની શક્યતા છે. એટલે કે ઉમેદવારોને અલગથી વધુ રાહ જોવાની જરૂર નહીં પડે. ઘણા ઉમેદવારોની અપેક્ષા હતી કે મે મહિનાના અંત સુધીમાં રિઝલ્ટ જાહેર થઈ જશે, પરંતુ હજુ સુધી તે જાહેર થયો નથી. હવે આશા રાખી શકાય કે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં ફાઇનલ આન્સર કી અને રિઝલ્ટ જાહેર થઈ શકે છે. જો પ્રથમ સપ્તાહમાં જાહેર ન થાય તો પણ 15 જૂન પહેલા TATHSની ફાઇનલ આન્સર કી, ફાઇનલ રિઝલ્ટ અને મેઇન્સ પરીક્ષાની તારીખ જાહેર થઈ જાય તેવી સંપૂર્ણ સંભાવના છે. હવે રિઝલ્ટ નજીક હોવાથી જે ઉમેદવારોનો સ્કોર 70થી વધુ આવી રહ્યો છે તેઓએ મેઇન્સ પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. ખાસ કરીને લેખન પ્રેક્ટિસ પર ધ્યાન આપો. મેઇન્સ પરીક્ષામાં લાંબા સમય સુધી સતત લખવાની જરૂર પડશે. દરરોજ લખવાની પ્રેક્ટિસ કરો અને 6 કલાક સુધી સતત લખી શકો તેવી તૈયારી વિકસાવો. કારણ કે મેઇન્સ પરીક્ષા જૂનના અંતિમ સપ્તાહમાં અથવા જુલાઈના પ્રથમ સપ્તાહમાં યોજાઈ શકે છે. એટલે તૈયારીમાં માટે ખૂબ વધારે સમય મળવાનો નથી. આજની મહત્વપૂર્ણ અપડેટ એટલી જ. જેમ જ ફાઇનલ આન્સર કી અને ફાઇનલ રિઝલ્ટ જાહેર થશે, હું મારા ચેનલ પર તરત જ વિડિયો દ્વારા તમને માહિતી આપીશ. ત્યાં સુધી તૈયારી ચાલુ રાખો. આભાર. ફરી મળીએ આગામી વિડિયોમાં.